નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। દર્શક મિત્રો, આજે 19મી ઓક્ટોબર છે, જેને આપણે મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવીએ છીએ। સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીનો આજે જન્મદિવસ છે અને એમને મનુષ્ય ગૌરવ દિન તરીકે સન્માન આપવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને જય યોગેશ્વરના નામથી જાણીતા કરનાર પાંડુરંગ શાસ્ત્રીએ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવામાં હંમેશા પ્રયાસો કર્યા છે। ત્યારે આજે મનુષ્ય ગૌરવ દિને આપણે દાદાને યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। 3 જિલ્લાના 4155 કરોડના વિકાસ કામોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કૃષિ કેમ્પસ ખાતે સંબોધી વિશાળ જાહેર સભા। ઉમરગામ લખપત કોસ્ટલ હાઈવે અને રાજ્યનો લાંબો સમુદ્ર કિનારો પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને એક નવી ઊંચાઈ આપશે। પીએમએ સંબોધનમાં જૂનાગઢની કેસર કેરીની પણ કરી પ્રશંસા। ગુજરાતનું અપમાન કરનારાઓને હવે સાંખી નહીં લે ગુજરાતીઓ, જનસભામાં વિરોધીઓ ઉપર મોદીના આકરા શાબ્દિક પ્રહારો। પ્રજાલક્ષી પ્રશ્ન મુદ્દે રજૂઆત કરે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોની અટકાયત, પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો આગેવાનોનો આક્ષેપ। અને 22 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસને મળ્યા ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષ, મલ્લિકાર્જુન ખડગે બન્યા રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 એન્ડ 6358141994।
હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે જૂનાગઢના અતિથિ બન્યા હતા અને બપોરે 3:30 કલાકે કૃષિ કેમ્પસમાં તેમણે જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગુજરાત ભાજપ નરેન્દ્ર મોદીના સહારે જીતવા માંગે છે. આજની જાહેર સભા ઉપરથી એ સ્પષ્ટ થયું હતું. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાંથી આશરે 1 લાખથી વધુની જનમેદની આ જંગી જાહેર સભામાં ઉમટી પડી હોય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંચ ઉપર આવ્યા. એમની સાથે જ વિશાળ સમિયાણામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ આ તકે સંતોને વંદન કર્યા હતા અને ત્યારબાદ એમણે એમનું પ્રવચન શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવચન પહેલા જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા માટે 4155 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી અને ખાતમુહૂર્ત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ખરેખર જે રીતે ગુજરાતને લાંબો સમુદ્ર કિનારો મળ્યો છે જે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ભૂતકાળમાં સરકારનું જેટલું બજેટ હતું એટલા બજેટના તો વિકાસ કામો અમે એક દિવસમાં કરીએ છીએ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત ભરોસાની ભાજપ સરકાર ઉપર મતદાન કરવા અપીલ કરી હતી. એક જમાનો હતો કે આખા ગુજરાતનું 12 મહિનાનું કુલ બજેટ જેટલું હોય એના કરતા વધારે લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો આજે હું એક દિવસમાં એક પ્રવાસમાં આજે ગુજરાતની ધરતી પર કરી શકું છું. એ આપના આશીર્વાદનું પરિણામ છે. આપના કારણે, આપના આશીર્વાદના કારણે આ દિવસો યાદ કરીએ. જો ઘણા બધા વડીલો બેઠા છે, એમને ખબર છે કે આપણે કેવા દાડા કાઢતા હતા. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે, 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે, પાણીના વલખા પડતા હોય. એક બાજુ કુદરત રૂઠી હોય અને આ મારો ગેગુર સમુદ્રનો ખારો પાટ અંદર આવતો જાય, તણખલું ન પાકે એવી આપણી જમીનની દશા કરી મૂકી. કાઠિયાવાડ ખાલી થતું હતું. ગામો ગામ લોકો હિજરત કરીને કોઈ સુરત જાય, કોઈ ગુજરાત હિન્દુસ્તાનના બીજા ખૂણાઓમાં જાય, રોજ રોટલો રળવા માટે દોડવું પડતું. પરંતુ આપણે બધા ભેગા મળીને જે મહેનત કરી અને પ્રામાણિકતાથી, સમર્પણ ભાવથી જ્યારે મહેનત કરતા હોય છે ને, ત્યારે કુદરત પણ આશીર્વાદ આપતી હોય છે. ગર્વ કરો ભાઈઓ, 2001 પછી આ ઈશ્વરની કૃપા જુઓ, 20 વર્ષ કરતા વધારે સમય થયો, એકે વર્ષ દુકાળ નથી પડ્યો. પહેલા એકે વર્ષ દુકાળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની જાહેર સભાને લોકાર્પણને ખાતમુહૂર્તના કાર્યક્રમ અંતર્ગત ઉમરગામથી લખપત સુધીના કોસ્ટલ હાઈવેનું ખાતમુહૂર્ત કર્યું હતું. લગભગ 2400 કરોડને ખર્ચે જ્યારે આ કોસ્ટલ હાઈવે તૈયાર થશે ત્યારે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે અમે જ્યારે દિલ્હીમાં ગયા ત્યારે ગુજરાતનું સુકાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેની સાથી ટીમે સફળતાપૂર્વક સંભાળી લીધું છે. અવિરત વિકાસ કામોની ભેટ આપનાર રાજ્ય સરકારને અભિનંદન પાઠવતાની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢની કેસર કેરીની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે તાલાળા ગીરની કેસર કેરીની સોડમ હવે વિશ્વ સુધી પહોંચી ચૂકી છે. જય ગિરનારીના જયઘોષ સાથે પોતાના સંબોધનનો પ્રારંભ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રવચન શુદ્ધ ગુજરાતી ભાષામાં કર્યું હતું અને વધુ એક વખત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું. કે ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે રીતે ગુજરાત સંભાળ્યું, ભૂપેન્દ્રભાઈ અને ટીમ જે રીતે ગુજરાતને
તેજ ગતિથી વિકાસ કરી રહી છે. આનાથી રૂડો બીજો આનંદ કયો હોય ભાઈલા. આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખૂબ તેજ ગતિથી ચાલી રહ્યો છે. પરંતુ ભાઈઓ બહેનો, આપણે જૂના, મને હમણાં જ અમારા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી કહેતા હતા કે સાહેબ જૂનાગઢના કિસાનોએ પ્રાકૃતિક ખેતીનો ઉપાડો એવો લીધો છે, નેચરલ ફાર્મિંગ માટે અમારા જૂનાગઢનો ખેડૂત પૂરી તાકાતથી લાગ્યો છે. અને જૂનાગઢના મારા કેસર કેરી અને ભાઈઓ બહેનો, ભારતમાં જ નહીં, આજે દુનિયામાં આ મારા જૂનાગઢની કેસર કેરીની મીઠાશ આખો દુનિયામાં પહોંચી છે. ભાઈઓ, આપણા ભારત પાસે આટલો મોટો લાંબો સમુદ્ર કિનારો, એમાંય ગુજરાત પાસે તો મોટો હિસ્સો, પરંતુ આપણને ભૂતકાળમાં આ દરિયો બોજ લાગતો હતો. આ ખારો પાડ, ખારી હવા આપણને જાણે ઝેર જેવી લાગતી હતી. સમય જુઓ ભાઈઓ, જે દરિયો આપણને મુસીબત દેખાતી હતી, એ દરિયો આજે આપણને મહેનતના ફળ આપવા માંડ્યો છે. જે કચ્છનું રણ, એની ધૂળની ડમરીઓ આપણા માટે મુસીબતો લઈને ફરતી હતી, એ જ કચ્છ આજે ગુજરાતના વિકાસની ધુરા સંભાળતું હોય એમ પ્રગતિ કરી રહ્યું છે. પ્રાકૃતિક વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે પણ ગુજરાતે એની સામે પણ મુકાબલો કર્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખીઓ જંગ થાય તેવી સંભાવના છે અને આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને પણ દોડતું કરી દીધું છે. આ વાત પીએમ મોદી બહુ સારી રીતે જાણે છે અને એટલે જ ગુજરાતમાં તબક્કાવાર પ્રવાસો કરીને તેઓ આ સુકાન પોતાના હાથમાં લઈને ભાજપ સરકાર વિજેતા બને તેવા પ્રયાસ કરે છે. વડાપ્રધાને આજે કૃષિ કેમ્પસ ખાતે પોતાની જાહેર સભામાં તમામ વિરોધ પક્ષોને આડે હાથે લીધા હતા અને શાબ્દિક પ્રહારો કરીને ગુજરાતીઓનું હવે અપમાન ગુજરાત નહીં સાખે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. પીએમ મોદીના પ્રવચન પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, હર્ષદ રીબડિયા, રાજેશ ચુડાસમા, બાબુભાઈ બોખરિયા તેમજ મેયર ગીતાબેન પરમાર સહિતના આગેવાનો મંચ ઉપર હાજર રહ્યા હતા. ગયા 2 દાયકાથી વાંક દેખા લોકો, વિકૃત માનસિકતા વાળા લોકો, એક અલગ પ્રકારની અજીબ સોચ ઊભી થઈ છે. ગુજરાતમાં કંઈ પણ સારું થાય, ગુજરાતમાં કોઈ નામ કમાવે, ગુજરાતનો કોઈ માનવી પ્રગતિ કરે, ગુજરાત પ્રગતિ કરે તો એના પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. ભાઈઓ, ગુજરાતને અપમાનિત કરવાનો, બેફામ ભાષાનો પ્રયોગ કરવાનો, કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને ગાળો દીધા વિના, ગુજરાતીઓને ગાળો દીધા વિના એમની રાજનીતિક વિચારધારા જાણે અધૂરી રહે છે. ભાઈઓ બહેનો, આની સામે ગુજરાતે આંખ લાલ કરવાની જરૂર છે કે નથી? આંખ લાલ કરવાની જરૂર છે કે નથી? મહેનત ગુજરાતી કરે, તપ ગુજરાતી કરે, દેશભરના લોકોને રોજી રોટી આપવાનું કામ કરે, એ ગુજરાતને આવી રીતે બદનામ કરવામાં આવે, આ સહન કરવું છે ભાઈઓ? આપણે આ સહન કરવું છે? હું આ જોમવતી વીરોની ધરતી પર આવીને આહ્વાન કરી રહ્યો છું ભાઈઓ, હવે ગુજરાતીઓના અપમાન, ગુજરાતનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે. આ દેશમાં કોઈનું અપમાન સહન ન થાય ભાઈઓ. બંગાળીનું પણ અપમાન ન થવું જોઈએ, તમિલનું પણ ન થવું જોઈએ, કેરળના ભાઈનું પણ ન થવું જોઈએ. દેશનો દરેક નાગરિક, એનો પુરુષાર્થ, એનો પરાક્રમ, એની સિદ્ધિ એ આપણા બધા માટે ગર્વની વાત હોવી જોઈએ. એને રાજનીતિના બાળાઓમાં બાંધવાની કલ્ચર, એની સામે ચેતવણી થવી જોઈએ ભાઈઓ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને ચૂર ચૂર ન થવા દેવા બાબે
સરદાર સાહેબ જેવા લોકોએ જે મહેનત કરી એને પાણીમાં ન જવા દેવાયો. આ નિરાશા ફેલાવનારા લોકો પોતાની નિરાશાઓને ગુજરાતના લોકોના મન પર થોપી દેનારા લોકોને, જૂઠ પરોસવાવાળા લોકોને, જાત જાતના જૂઠ પરોસવાવાળા લોકોને એનાથી ગુજરાતે ચેતવાની જરૂર છે. ભાઈઓ બહેનો, ગુજરાતની એકતા એ ગુજરાતની તાકાત છે. ગુજરાતે એક બનીને નેક બનીને દેશના ભલા માટે ક્યારેય પાછી પાની નથી કરી. એવા ગુજરાતને હું નમન કરું છું, એવા ગુજરાતીઓને નમન કરું છું. ભાઈઓ બહેનો, વડાપ્રધાનની જૂનાગઢની મુલાકાત અન્વયે જૂનાગઢ પ્રશાસન તેમજ ભાજપ દ્વારા છેલ્લા 10 દિવસથી તડામાર મહેનત કરવામાં આવતી હતી. આજે જ્યારે પીએમ આવી રહ્યા હતા ત્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સરદાર ચોકથી મધુરમ સુધીનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. નાના મોટા ધંધાર્થીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાંથી થોક બંધ એટલે કે 1000થી વધુ એસટી બસોમાં લોકોને જનસભાના સ્થળ ખાતે લાવવામાં આવ્યા હતા, જેને કારણે અક્ષર મંદિરથી લઈ અને વાડલા સુધી લગભગ 3 કિલોમીટર એસટી બસોની કતાર પણ લાગી ચૂકી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સવારે ને સાંજે સર્જાયા હતા. આમ છતાં પીએમ મોદીને સાંભળવા માટે લોકોએ ભારે રસ દાખવ્યો હતો અને 5 ડોમ એટલે કે 5 શમિયાણા આજે હાઉસફુલ જોવા મળ્યા હતા. જોવાનું એ રહે છે કે પીએમ મોદીની આ જાહેર સભા જૂનાગઢ જિલ્લાની 9 બેઠકોમાં કેટલો પ્રભાવ પાડી શકે છે એ તો મતદાન અને ત્યારબાદ મતગણતરીના દિવસે જ ખ્યાલ આવશે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. उर्स शरीफ हजरत गिबन साफिर बापू वणजारी चौक जूनागढ़। आથી સર્વે હિન્દુ મુસ્લિમ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ। તારીખ 21/10/2022 શુક્રવાર गिबन साहब बापूनो उर्स शरीफ होय। सांजे न्याज प्रसादी, रात्रे मिलाद शरीफ बाद कव्वालीनु जंगी प्रोग्राम राखेल होय तो सर्वे हिंदू मुस्लिम भाईओ बहनों ने पधारवा जाहेर आमंत्रण। दरगाह तरफथी कोईपण जातनो फंड फाळो उघराववामां आवतो नथी। दरगाहने नामे कोईने फाळो आपशो नहीं। मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह। अभिनंदन वेवाय, ए આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશના સૌથી જૂના પક્ષ એવા કોંગ્રેસને 22 વર્ષના લાંબા ગાળા બાદ ગાંધી પરિવાર સિવાયના અન્ય એક વ્યક્તિ અધ્યક્ષ તરીકે પ્રાપ્ત થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જ્યારે સોનિયા ગાંધીને રાહુલ ગાંધીએ નન્નૈયો ભણ્યો ત્યારે કોંગ્રેસનું સુકાન કોને સોંપવું તે મૂંઝવણ હતી. પરંતુ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ બનવા માટે નામાંકન પત્ર ભર્યું હતું. 2 દિવસ પહેલા તેમનું મતદાન પણ થયું અને ત્યારે જ મલ્લિકાર્જુન ખડગેનો વિજય નિશ્ચિત મનાતો હતો. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે નિશ્ચિત કરવામાં આવ્યા છે. ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ખડગેને અભિનંદન પાઠવ્યા અને સૂચક નિવેદન કરતા જણાવ્યું કે હવે ખડગે કહેશે તેમ અમે પણ કરીશું. આમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 22 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ આરૂઢ થઈ છે. જૂનાગઢમાં આજે કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ દ્વારા વિરોધી તત્વો ઉપર વોચ રાખવામાં આવે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને પણ ગઈકાલે પૃચ્છા કરવામાં આવી હતી. તો આજે સવારે કોંગ્રેસ ભવન ખાતે જઈને પોલીસે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી જ્યારે જૂનાગઢ આવતા હોય ત્યારે એમનું સ્વાગત કરવું એ દરેક પક્ષની, દરેક લોકોની ફરજ છે. પરંતુ પ્રજાલક્ષી પ્રશ્ન અને જૂનાગઢની સમસ્યા માટે અમે રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસે ભાજપના ઇશારે અમારી ધરપકડ કરી છે. અમિત પટેલ ઉપરાંત ભીખાભાઈ જોશીને અન્ય આગેવાનોની, કાર્યકરોની પણ આ તકે ગાંધી ચોકમાંથી જ અટકાયત કરવામાં આવી હતી. અમિત પટેલ, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. સાથીઓ, આજે જૂનાગઢની જનતાને મારે ખાસ એ વિનંતી છે કે વડાપ્રધાન શ્રી જ્યારે જૂનાગઢમાં આવી રહ્યા હોય
ત્યારે આપણે વડાપ્રધાન તરીકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું, પણ મારી એક વિનંતી હતી કે વડાપ્રધાન શ્રીએ જુનાગઢને શું આપ્યું? જુનાગઢના લોકો હેરાન પરેશાન છે, બિસ્માર રોડ રસ્તા છે, બેરોજગારી છે, મંદી મોંઘવારી છે. એટલા માટેથી આવેદન આપીને વડાપ્રધાન શ્રી પાસે સમય માંગ્યો અને એમને રજૂઆત કરી કે સન્માનનીય નરેન્દ્રભાઈ, તમે છાબલપુર ચોકડીથી તમે બાઇક રેલી કરીને બાઇકમાં બેસીને કારવા ચોક સુધી જાઓ તો તમને ખબર પડે કે જુનાગઢની જનતા કઈ હાલતમાં જીવી રહી છે. ત્યારે આજે તમે જુનાગઢમાં આવીને જે મોટી મોટી વાતો કરવાના છો, પણ જુનાગઢની જનતા માટેથી, જુનાગઢના પ્રશ્નો માટેથી, અને જુનાગઢ એ મારું જુનાગઢ, આપણા સૌનું જુનાગઢ, એના માટેથી રજૂઆત કરવા માટે પણ જો લોકશાહીનું હનન કરી રહ્યા હોય અને ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરે તંત્રનો દુરુપયોગ કરીને પોલીસ તંત્રને મારી ઘરે બેસાડી દેતી હોય તો હું સખત શબ્દોમાં વખોડું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં જૂનાગઢ વાસીઓ મોટી માત્રામાં ઉમટી પડે તે માટે ભાજપ અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. યુવા ભાજપ દ્વારા ગઈકાલે સાંજે વિશાળ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ યુવા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને અન્ય કાર્યકરો આ સ્કૂટર રેલીમાં જોડાયા હતા. સ્કૂટર રેલીએ શહેરના માર્ગો ઉપર પરિભ્રમણ કરીને કેસરીયો માહોલ ખડો કર્યો હતો અને તમામ લોકોને પીએમ મોદીની જાહેર સભામાં અચૂક હાજરી આપવા ભારપૂર્વક અપીલ પણ કરી હતી. અલબત્ત આજે જાહેર સભા પૂર્ણ થઈ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જાહેર સભામાં હાજર રહ્યા હતા, જે બતાવે છે કે યુવા ભાજપની આ રેલી સફળ બની હતી. વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવતીકાલે એટલે કે તારીખ 19ના રોજ જુનાગઢ ખાતે વિકાસ કાર્યોના, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરની જનતા નરેન્દ્રભાઈને આવકારવા માટે થનગની રહી છે, નરેન્દ્રભાઈને સાંભળવા માટે આતુર બની છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના દરેક મોરચા દ્વારા આજે સંયુક્ત મોરચાની એક નરેન્દ્રભાઈના આગમનની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલીમાં જુનાગઢ મહાનગરના યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લઈને નરેન્દ્રભાઈ પ્રત્યે પોતાનો પ્રેમ, નરેન્દ્રભાઈ પ્રત્યે પોતાનો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પોતાનો વિશ્વાસ એ અડગ છે તે સાબિત કરી દીધું છે. આ જ રીતે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા પણ ગઈકાલે કાળવા ચોકમાંથી કોકો બેંકના ડિજિટલ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કોકો બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા ઉપરાંત ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ લીલી ઝંડી આપીને કોકો બેંકના આ ડિજિટલ રથને શહેરના અલગ અલગ વોર્ડમાં પરિભ્રમણ માટે રવાના કરેલ હતું. આ ડિજિટલ રથમાં પણ પીએમ મોદીની અલગ અલગ સફળ યોજનાઓનું નિર્દેશન અને ડિસ્પ્લે રજૂ થતા રહ્યા હતા, જે જૂનાગઢ શહેરના અલગ અલગ વોર્ડના નાગરિકોએ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યા હતા. ડોલરભાઈ કોટેચા અને ગિરીશભાઈ કોટેચા સહિતની ટીમે પણ છેલ્લા 10 દિવસથી પીએમ મોદીની જાહેર સભા સફળતાપૂર્વક યોજાય અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે તેવા પ્રયત્નો કર્યા હતા, જે આજે સફળ થયા છે. અને જૂનાગઢ કૃષિનું મેદાન ટૂંકું પડ્યું હતું ને 5 ડોમ અકડેઠઠ જનમેદનીથી ભરાઈ ગયા હતા. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી અને દિવાળીનો સમન્વય સાંધીને દીવડા શણગાર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બ્રહ્મ યુવા સંગઠનની બહેનોએ અલગ અલગ દીવડાઓને કલાત્મક રીતે શણગાર્યા હતા, તો કેટલીક બહેનોએ આકર્ષક રંગોળી દોરીને દિવાળીની આલબેલ પોકારી હતી. મહિલા ભાગના સદસ્યોએ જણાવ્યું કે આ પ્રકારના આયોજનને કારણે મહિલાઓમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. નવરાત્રિમાં આપણે દીવડા કરતા હોઈએ છીએ, પરંતુ દિવાળીમાં દીવડાનો આપણે શણગાર તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારે દીવડા શણગારની સ્પર્ધાને બહેનોએ ઉમળકાભેર વધાવી હતી. જ્યારે નાની મોટી આકર્ષક રંગોળી કરીને બહેનોએ દિવાળી પર્વમાં આપણે ઘર આંગણે આવી રંગોળી કરી શકીએ છીએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજરોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા ભાગ દ્વારા દીવડા શણગારવાની અને રંગોળીની કોમ્પિટિશન રાખવામાં આવે. આમાં ઉત્સાહપૂર્વક બહેનોએ ભાગ લીધેલ અને ખૂબ જ સરસ દીવડાને શણગારેલ છે અને રંગોળી પણ બનાવેલ છે. ઘણા સમય પછી બહેનોને આ રંગોળી સ્પર્ધા અને દીવડા સ્પર્ધામાં ભાગ લેવાનો સમય મળ્યો છે અને ઉત્સુકતાથી બધા બહેનોએ ભાગ લીધો છે. અને સાથે સાથે આજરોજ અમારા ગ્રુપના આશાબેન અને સુભાષભાઈ રાવલ તરફથી અમારા ગ્રુપની દરેક મેમ્બરને નાસ્તાનું પણ આયોજન કરાવેલ છે અને આ આયોજનની અંદર ઉત્સાહપૂર્વક બધા બહેનોએ ભાગ લીધેલ છે. મહાદેવના જય પરશુરામ. જૂનાગઢમાં લાયન્સ ક્લબ ગિરનાર અને લિયો ક્લબ દ્વારા શ્રી હરિવાડી ખાતે હાલ ફટાકડા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ફટાકડાના વેચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થશે તે સમાજ ઉપયોગી કાર્ય માટે કરવામાં આવશે તેમ જય કિશન દેવાણીએ જણાવ્યું છે. ત્યારે તાજેતરમાં જ ફટાકડાના સ્ટોલની ખરીદી દરમિયાન એક જરૂરિયાતમંદ બહેનને
સિલાઈ મશીનનું વિતરણ કરીને લાયન્સ ક્લબ ગિરનારે એક અનોખો દાખલો બેસાડ્યો છે. ખરેખર કોઈ બહેન સિલાઈ મશીનના માધ્યમથી જો આત્મનિર્ભર બની શકતી હોય તો તે ખૂબ જ સારું છે તેમ જણાવતા પ્રમુખ જય કિશન દેવાણીએ એક જરૂરિયાતમંદ બહેનને સિલાઈ મશીનનું વિતરણ કર્યું હતું. અલબત્ત આ બહેને પણ લાયન્સ ક્લબ ગિરનાર અને જય કિશનભાઈ દેવાણી અને તેની ટીમનો આભાર માન્યો અને પ્રતિભાવમાં કહ્યું કે આ સિલાઈ મશીનથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીશ. નમસ્તે, મારું નામ ધારા હિરાણી છે. હું અહીંયા ફટાકડા લેવા માટે આવી હતી. લાયન્સ ક્લબમાં હું આવી છું. બહુ સરસ બધા ફટાકડાને ખરીદી છે અહીંયા. તમે બધા આવો ખરીદી કરવા માટે. અને બીજું હજી એક સારી વસ્તુ એ કરવામાં આવી છે કે આ મારા એક બેન છે જેમણે લાયન્સ ક્લબ તરફથી સિલાઈ મશીન આપવામાં આવે છે. શિક્ષણ, સંસ્કાર અને રોજગાર મુખ્યત્વે આ 3 વિષય ઉપર લાયન્સ ક્લબ ફોકસ કરતું હોય છે અને એના ભાગરૂપે આજે એક લાભાર્થી મહિલાને એક સિલાઈ મશીન આપવામાં આવે છે. આમ તો વર્ષ દરમિયાન અલગ અલગ લોકોને આપણે આપતા જ હોઈએ છીએ જેમની જેવી જરૂરિયાત હોય એ મુજબ. અને આના કારણે થશે એવું કે એમને કાયમી આવકનો સ્ત્રોત ઊભો થઈ જાય. એના ભાગરૂપે આજે લાયન્સની રોજગાર યોજનાના ભાગરૂપે આ સિલાઈ મશીન અહીં ફટાકડા વિતરણ કેન્દ્રમાં જે મહિલાઓ ખરીદી કરવા આવી હતી એમના હસ્તે આવા મહિલા લાભાર્થીને આપવામાં આવે છે. આપ સર્વેના સહકારથી અને આપ સર્વેના આશીર્વાદથી લાયન્સ ક્લબ આવા સેવાકીય કાર્યો કરી શકે છે. હું ફરીથી આપ સર્વેને વિનંતી કરીશ કે આવો સેવા યજ્ઞ અમે ચાલુ રાખી શકીએ. એના માટે આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા આપ અહીં પધારજો, અમારા ફટાકડા વિતરણ કેન્દ્રની મુલાકાત લેજો અને અહીંથી ફટાકડાની ખરીદી કરજો. આપ સર્વેને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ફરીથી એકવાર આ સ્ટોરની મુલાકાત લેવા માટે વિનંતી કરું છું. જૂનાગઢમાં સંજરી સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજમાં 11 નવયુગલોએ આ સમૂહ શાદીમાં ભાગ લીધો હતો ને નિકાહ પઢ્યા હતા. મુસ્લિમ સમાજના પરંપરા પ્રમાણે ખાસ કરીને કાદરીઓએ આ નિકાહ અદા કરાવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ એકત્રિત થઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વહાબ કુરેશી અને તેની ટીમ દ્વારા પાછલા 10 વર્ષથી સમૂહ શાદીનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ સંજરી સોશિયલ ગ્રુપ દ્વારા 11 દીકરીઓના નિકાહ કરાવવામાં આવ્યા હતા. દાતાઓના સહકારથી નવયુગલને કરિયાવરની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી. ત્યારે હિન્દુ સમાજના આગેવાનો ધારાસભ્ય ભીખાભાઈ જોશી, અમિત પટેલ સહિતના લોકોએ નવદંપતિના સુખી સંસાર માટે દુઆ માંગી હતી. हमारे संजय सोचा ट्रस्ट है हमारे 11 દીકરા ને 11 દીકરી ને અમે સંમેલન કરાવ્યા છે ને અમે પલંગથી લઈ ને આરસા લગી બધી આઈટમ આપી છે. અમે 14 આઈટમ અમે દર વર્ષે અમે આપીએ છીએ. 11 સમૂહ અમારા 13મો પ્રોગ્રામ છે અમારે. સમૂહ શાદીમાં વહાબભાઈ કુરેશી અને એની ટીમે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. 11 સમૂહ શાદી ગોઠવી છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું વહાબભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજે માહોલ છે હિન્દુ મુસ્લિમ એકતા જેવું વાતાવરણ ઊભું થયું છે. અને 11 દુલ્હનો પ્રભુતામાં પગલાં પડે એને ખુદા તાલા સારી જિંદગી બક્ષે એવી બ્રાહ્મણ ધારાસભ્ય તરીકે નહીં પણ બ્રાહ્મણના દીકરા તરીકે દુઆ માંગુ છું. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ત્રણ જિલ્લાના 4155 કરોડના વિકાસ કામોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કૃષિ કેમ્પસ ખાતે સંબોધી વિશાળ જાહેર સભા. ઉમરગામ લખપત કોસ્ટલ હાઈવે અને રાજ્યનો લાંબો સમુદ્ર કિનારો પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને એક નવી ઊંચાઈ આપશે. પીએમએ સંબોધનમાં જૂનાગઢની કેસર કેરીની પણ કરી પ્રશંસા. ગુજરાતનું અપમાન કરનારાઓને હવે સાંખી નહીં લે ગુજરાતીઓ. જનસભામાં વિરોધીઓ ઉપર મોદીના આકરા શાબ્દિક પ્રહારો. પ્રજાલક્ષી પ્રશ્ન મુદ્દે રજૂઆત કરે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોની અટકાયત. પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો આગેવાનોનો આક્ષેપ. અને 22 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસને મળ્યા ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષ. મલ્લિકાર્જુન ખડગે બન્યા રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.